હેલો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આ મારો ફર્સ્ટ વ્લોગ છે. મારી ચેનલનું નામ છે પાડલિયા પૂજા. તમે બધા સપોર્ટ કરજો. અને અમે બનાવી રહ્યા છીએ સાતમ આઠમની રસોઈ. તમે જોઈ શકો છો. અહીંયા મારી બેન બનાવી રહી છે સપપુરી. મારો ભાઈ હિંચકી રહ્યો છે. આગળ આવો બતાવો. આ અમે બનાવ્યા છે શક્કરપારા. અહીંયા મારા કાકી બનાવી રહ્યા છે ચાટપુરી. ચાલો બધાને ખાવી હોય તે. મને તો ચાટપુરી બહુ જ ભાવે છે. તમને તમારી ઘરે શું શું બનાવ્યું છે કમેન્ટમાં કહેજો. અમારે તો ત્યાં જાજુ બનાવ્યું છે. મહેમાન આવે કે ના આવે પણ રસોઈ જાજી જ કરવાની. અહીંયા હું બનાવી રહી છું દૂધીના લાડુ. ચાલો, જેને સ્વીટ ભાવતી હોય તે. આવડતા તો નથી, પહેલી વાર બનાવું છું. અમે તૈયાર થઈ ગયા છે શીતળા માના મંદિરે જવા માટે. અહીંયા પાછળ જો તમે જોઈ શકો છો, ચોમાસાના હિસાબે કપડાં ટીંગાડવા પડ્યા છે ઘરમાં. અને અમે બધા જઈશું હવે શીતળામાના મંદિરે. સાતમ છે તો પૂજા કરવા. હાલો, કેમ છો? અહીંયા હું બનાવી રહી, અમારે ઘરે જ બનાવી રહી છે. જન્માષ્ટમી ઉજવાય છે જેથી અમે બનાવ્યો છે ઝૂલો. કેવો લાગ્યો બધાને કહેજો કમેન્ટમાં. અમારે ત્યાં જન્માષ્ટમીની ફૂલ તૈયારી ચાલી રહી છે. જો આ અમે ઘરે ડેકોરેશન કર્યું છે બધું. ફ્લાવર, પછી ઝાડ, બલૂન બધું ગોઠવી મટકી બાંધી છે. હવે આમાં કાનાજી ઝૂલશે. અહીંયા આરતીની થાળી, પછી ગાય, વાછડા, મોર, પોપટ, હાથી બધું એવી રીતે ડેકોરેશન કર્યું છે. કેવી લાગી કૃષ્ણજીની ઝાંખી કમેન્ટમાં કહેજો જરૂર. અમારે ત્યાં કૃષ્ણ જન્મની ઉજવવાનો નાનો એવો નજારો તમારા માટે કહેજો કમેન્ટમાં. તમારે ત્યાં જન્માષ્ટમી કઈ રીતના ઉજવાય છે? અમે દર વર્ષે કાનાજીનો જન્મ આવી જ ધામધૂમથી ઉજવીએ છીએ. અને મારો તો ફેવરેટમાં ફેવરેટ તહેવાર છે કૃષ્ણ જન્માષ્ટમી. કૃષ્ણજીના નવા નવા વાઘા, શણગાર અને ઝાંખી તમને બધાને કેવી લાગી જરૂર કમેન્ટમાં કહેજો. અને તમારી પાસે કંઈક નવા આઈડિયા હોય તો પણ કહેજો. અને આ મટકી એવું હતું કે છે ને, આમ શું કહે તમારી ભાષામાં મને નથી ખબર, પણ એમને લઈ આવેલા બહુ મજબૂત હતી, ફૂટી નહોતી, જેથી મારા પપ્પાએ હથોડી મારીને તોડવી પડી છે. એને હસવું એવું છે અમને ખૂબ જ. અને અમે કેક બનાવેલું છે જાતે. અને તમારી પાસે કંઈ એવા નવા આઈડિયા હોય તો જરૂર કહેજો. આવતા વર્ષે આનાથી પણ ધામધૂમથી અમે કૃષ્ણ જન્મ ઉજવી શકીએ. તબિયત થોડી ખરાબ હોવાથી અવાજ આવી રહ્યો છે મારો. ચાલો, સાતમ આઠમ તો પૂરી થઈ ગઈ છે. હવે અમે ફરી પાછા જઈ રહ્યા છીએ અમારી ઘરે સોમનાથ. અરે આ પણ અમારું જ ઘર છે. આ છે ગામ જેતલસર પાસે આવેલું બાપડિયા ગામ, જ્યાં અમારું જૂનું ગામ છે. અને અમે હાલ રહીએ છીએ સોમનાથ વેરાવળ, જ્યાં અમે હવે જવું છે. પણ વાવાઝોડાને વરસાદને કારણે ટ્રેન 3 કલાક મોડી હોવાથી અમારે રેલવે સ્ટેશનથી પાછું હાલીને રોડ સુધી આવવું પડેલું. અને હવે કંઈક ગોતશું, બીજું બસ કે કાંઈ પણ અમને મળે અને અમે સોમનાથ જઈ શકીએ. બધા એમ કહે છે કે વાવાઝોડાના લીધે બધા વાહનો બંધ છે. હવે જોઈએ અમારે શું થાય.
તમે જો માણી શકો છો નેચરલ વાતાવરણ કેટલું મસ્ત લાગે છે, લીલીછમ હરિયાળી હરિયાળી. આવા નેચરલ વાતાવરણમાં ચાલવાની પણ ખૂબ જ મજા આવે છે. પાછળ મારા પપ્પા છે. એક ભાઈને તો તમે જોયો તે નાનો ભાઈ છે, અને હજી એક ભાઈ છે તે સોમનાથ છે, તે નહોતો આવ્યો. તેને બહાર જવાનું હતું, તેથી તમને બતાવીશ બીજા વ્લોગમાં એને પણ. ચાલો આજના વ્લોગમાં આટલું જ. આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. હવે બીજો વ્લોગ હું જલ્દીથી બનાવી શકું. વ્લોગને એન્ડ આપીએ છીએ. બાય બાય, ટાટા, શી યુ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ.